हेलो गुड मॉर्निंग जय द्वारकाधीश हर महादेव भाई आज कल रात अमे पहुंची गया था उज्जैन में रस्ता में क्या बनाव्યું તો ઓમકારેશ્વર બનાવ્યું તો ત્યાં ઉજ્જૈનમાં પહોંચી ગયા દર્શન કરવા જાય છે ખાલી 42 જણા પછી 12 જણા નીકળ્યા દર્શન કરવા કાંઈ વાંધો નહીં જેટલા ગયા દર્શન કરવા જવાનું 100% કાંઈ કલાક જોરદાર આવે છે પણ કાંઈ વાંધો નહીં આપણે સમજે બધું તો રિક્ષા ઓલી મેજિક માહિતી છે અને ભૈયા પહેલા મંદિર કોણ છે શાંતિભાઈ આશ્રમ તો પેલો મંદિર અમારો છે શાંતિભાઈ આશ્રમ તો ચાલો આગળ ત્યાં હશે બતાવતા છે તો ભાઈ શાંતિપની આશ્રમ જાય છે પેલું મંદિર અમારું શાંતિપની આશ્રમ છે ત્યાં કૃષ્ણ ભગવાને શિક્ષા લીધી હતી તો ચાલો બતાવી બહુ સારું છે એ પણ સારું છે મહર્ષિ શાંતિપની આશ્રમ બરોબર સંચાલક સંસ્થાન હંસપાત ઉજ્જૈન મધ્યપ્રદેશ ભાઈ આ છે શાંતિપની આશ્રમ ભગવાન કૃષ્ણ અને બલરામે બે વિદ્યા લીધી હતી ભણવા આવ્યા હતા ને આ શાંતિપની આશ્રમ ભગવાને કૃષ્ણ ભગવાન ને બલરામ બે ભણ્યા હતા બરોબર ચાલો બધા સંપર્ક ઉતારીને દર્શન કરી લે તો ભાઈ આ રીતનું જાય છે અંદર શાંતિપની આશ્રમમાં અંદર આવી ગયા છે અને દર્શન બસન જો મહર્ષિ શાંતિપની આશ્રમ અને આ અહીંયા મંદિર છે કુળેશ્વર મહાદેવ અને ભગવાન શ્રી કૃષ્ણ બલરામ સુદામા વિદ્યાલય તો અહીંયા દર્શન કરવા જાય છે અમારે બધા હાલ અહીં હા ભાઈ અહીં પહેલાં દર્શન કરીને ભાઈ સામે મહાદેવના દર્શન કરીએ અમારા રણમલભાઈ ફોટા પાડે છે ભાઈ દર્શન કરો પછી ફોટા પાડજો અહીંયા છે ને ભગવાનને 64 જાતની વિદ્યા શીખવાડી હતી આ એના બધાના દર્શન છે 64 1 થી લઈને 64 સુધીના ચિત્ર બનાવેલા છે જેટલી વિદ્યા ભણાવે ને એમાં 64 વિદ્યા આવે 64 ના પ્રદર્શન કરેલ છે આખો રાઉન્ડ મારીને ઓલી બાજુ આપણે નીકળશું હાલો ધીમે ધીમે જોતા આવો હા આ બધી 64 કલાઓ છે આ બધા નંબર આપેલા છે 1 2 3 બધા નામે લખેલ છે પણ એ ટૂંકમાં વચાય નહીં એટલે આખું પ્રદક્ષિણ કર્યું ભગવાન કેવી રીતની વિધિ આપી હતી આ સામે તડકો આવે ને બહુ ચિત્ર હરખું નહીં દેખાય અમને દેખાય છે પણ વિડીયોમાં નહીં દેખાય કોઈ ના દેખાય સામે તડકો દેખાય ને ચિત્ર છે અને આ ઉપર આખું માટીથી લીપેલું છે આ ઓલી આપણી હુતેણીથી આખા બંબુ છે બરોબર આજે અમે શાંતિપની આશ્રમ દર્શન કરી અને નીકળી ગયા છીએ બરોબર હવે કયો મંદિરે જાય આ છે ઉજ્જૈનની બજાર ચારે બાજુ રેસ્ટોરન્ટ નાસ્તા પાણી એ રિક્ષાઓ હવે જાય છે મંગલનાથ મંદિર મંગલનાથ મતલબ મંગલ ગ્રહ છે એનું જન્મસ્થળ છે તો હાલો ત્યાં જઈને અંદર તો મનાય છે પણ બહાર મંદિર દેખાડે છે હાલો મંગલનાથ મંદિર મંગલ ગ્રહનું જન્મસ્થળ બરોબર આ એક જ મંદિર છે બીજે કે મંદિર મંગલનું હોય નહીં મંગળ ગ્રહનું જન્મસ્થળ છે વિધિ ચાલુ હોય મંગળ ગ્રહની છે મંગળનાથ મંદિર મંગળ ગ્રહનું જન્મસ્થળ મંદિરની આજુબાજુનો આ એરિયો છે બારોબાર મંદિર છે સિટીથી આખું મંદિર છે આખું મંદિર પરિસર છે સામે મંદિર મેન છે દર્શન કરીને અહીં આવે છે રાઉન્ડ મારતા જાય તો આવું કંઈક છે મંદિર આવો ક્યારે ઉજ્જૈનમાં તો દર્શન અવશ્ય કરજો બાકી તો હું બેઠો છું દર્શન બસમાં ઉજાગરો લાઠીઓ થઈ ગઈ છે ધોરી ભૂલી લાગે છે પણ નથી કહેતા
બરાબર. તો હાલો આગળ આગળ હવે ગાજાથી આપણા યાત્રાના છે નહીં, 5-7 દી છે. તો વિડીયો જોતા રહેજો, શેર કરતા રહેજો, અને નવી કોઈ યાત્રામાં મારે આવવું હોય તો જોડાઈ શકો છો. તો ચાલો, જય દ્વારકાધીશ. આગળ બીજા મંદિર બતાવો. સિદ્ધવટ મંદિર મેઇન ગેટ છે આ, અને અહીંયાથી અંદર છેલ્લે મંદિર છે. એ અમારા આ યાત્રી બહુ જાજા છે એટલે આનંદ છે બધાને. તો એટલા જ છે, ખાવા પીવાના વૈધા નહીં. હા હા, બહુ જાજા બધા છે. 40માંથી 12 જણા આવ્યા. હા, 40 જણામાંથી 13 જણા વૈધા. ભાઈ આવ્યું આ વટ વૃક્ષ મંદિર, સિદ્ધવટ મંદિર, અને અહીંયા છે શિપ્રા નદીનો ઘાટ. બરાબર, અહીંયા પાર્વતી મંદિર છે, અને આ છે શિપ્રા નદીનો ઘાટ. જો શિપ્રા નદી, અને આ છે સિદ્ધવટ પાર્વતી, મા પાર્વતી. અહીંયા છે મહાદેવ. તો આ મંદિર છે, દર્શન કરે તો તમે પણ દર્શન કરી લો. અહીં છે પછી આ બાજુ શિપ્રા ઘાટ. અહીંયા સ્નાન પણ બધા કરે છે. તો પાણી ઓલું છે, પણ પવિત્ર નદીમાં કોઈ સ્નાન પાણીનું મહત્વ ન હોય, જેવું હોય એવું સ્નાન કરો. તો અહીંયા છે માતા પાર્વતી મંદિર. તમારા બધા જાય છે દર્શન કરવા. સિદ્ધવટ મહારાજ વિક્રમ વેતાળનું છે ને, બસ આવું છે ને બધું. પછી ભગવાન આદિ શંકરાચાર્યજી પૂરા વિશ્વાસ. આ માતા પાર્વતી આ ઋષિ વેદ વ્યાસજીને માતા પાર્વતીના હાથોથી અને રોપાયું હતું. અને કાર્તિકેયમાં આપણે શંકર ભગવાનના પુત્ર કાર્તિકેય છે એને નીચે બેસાડીને ભોજન કરાવ્યું હતું. પછી બીજો ઇતિહાસ એનો એ પણ છે કે મુગલ રાજ્યમાં આને માટે કાંઈક નવું કર્યું, પણ આ વૃક્ષ કોઈ શું કામ નહીં. તો બહુ ઐતિહાસિક સ્થળ છે. ક્યારેય ઉજ્જૈનમાં આવો, દર્શન કરજો. પછી શિપ્રા સ્નાન છે, શિપ્રા હાથ મોઢું ધોઈ લ્યો, જલ લઈ લ્યો તો પણ બહુ સારું છે. બરાબર, અહીં પિંડદાન ઘણું બધું પૂજાઓ થાય છે. તો ચારે બધી છે. આવી ગયા છે, અને લાઈનમાં બધાને મૂકી આવું, દેખાડી આવું. પછી એક દિન દરવાજે ઊભી જાઉં એટલે પાછા બધાને અહીંયાથી લઈ જાઉં. તો જો અમારે જો માજીને દારૂ સડી ગયો, એટલે માજીને દારૂ સડી ગયો ભાઈ. મારી હા, જો દારૂ સડી ગયો. ચાલો ભાઈ, ગટકાલિકા આવી ગયા, ગટકાલિકા. તો બધા જઈ દર્શન કરવા ઉતરે છે ધીરે ધીરે બધા. હા, આંબલીના ઝાડવા છે. શું છે? આંબલી બહુ મોટી છે, પણ કાતરા નથી. અત્યારે કાતરા થોડા હોય, સીઝન હોઈ ગઈ. આ છે ગટકાલિકા મંદિર, ઉજ્જૈન શક્તિપીઠ. શક્તિપીઠમાં પણ ગણતરી થાય છે. શક્તિપીઠ જ ગણતરીની સોરી. તો દર્શન કરવા જઈએ છીએ. બરાબર, ભરતશ્રી ગુફા આવી ગયા. આદેશ આદેશ આદેશ. ભરતશ્રી ગુફા આવે છે. અમારો દાયરો ધીરે ધીરે ધીરે
13-14 જણા માન વૈધા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો બાપા હાલો. તમારા ભરતરી વાહે છે. હાલો ભાઈ ગાયું ને ગૌશાળામાં એટલે હાલ નાખે ભાઈ આવી છે. કાંઈ વાંધો નહીં બોલે નાખો નાખી વાંધો નહીં. આ બધી ગૌશાળા છે તો ગાયું કેવી ખાય છે મસ્ત મસ્ત. અહીંયા આવો કોઈક દર્શન કરવા તો ગાયોને લીલું નાખજો. આનાથી મોટું કોઈ પુણ્ય નથી. ગુફા છે પણ અંદર જાતો નથી બરોબર. અહીંયા લીલું આ બધું મળે છે. ગાયોનો છારો નાખી શકો. એક ઉતાર દીધો ભરતરી. એ બેન ભરતરી મહાકાલ કી નગરી જો ભાઈ. હર મહાદેવ. તો ભાઈ મહાકાલની ચરણોમાં આવી ગયા છે દર્શન કરવા. ખાઈ પી થોડીક હોઈ ગયા હતા. તો આજે મહાકાલ કોરિડોર તો આગળ જઈએ છીએ દર્શન કરવા માટે. આખું બનાવ્યું છે જબરજસ્ત. જબરજસ્ત બનાવ્યું છે ભાઈ જબરજસ્ત. આદિત્યની બેઠકમાં આવ્યા છે શ્રી રાજ્ય વિક્રમ આદિત્ય મહારાજ ને રત્ન દરબાર શાસન જન કલ્યાણ સમિતિ. આ ચારે બાજુનું કોરિડોર બનાવેલું છે. પહેલાં અહીંનું મેન સિંહાસન જોયા હતી. પછી એક રાઉન્ડ મારલે હું પહેલાં અહીં સિંહાસન ગોતી આવી. વિક્રમ રાજાની રાજગદી. હા એના બધા પૂર્વજ. અને ભાઈ વિક્રમાદિત્યની હજી રાજ દરબારની બેઠક હતી ને એમાં બધા એના રત્ન નવરત્ન બેતાલ ભટ્ટ, અમરસિંહ, શંકુ, ધન્વંતરી, कालिदास और यह विक्रमादित्य और आसे वरा मिहिर ने आसे वररुचि आजे कटक पर आने आसे सपनक हर्षिदी मंदिर હવે આરતીની તૈયારી થાય છે થોડીક વારમાં. जो श्रद्धालु दीप मालिका देखने खड़े वो एक साइड होकर बैठ जाए. હર્ષિદી મંદિર આવી ગયા બરોબર. અને આ આરતીની તૈયારી થાય છે. દીવડા બધા ભરાઈ ગયા છે. એક સાઈડ દેખાવું.
गजानन जी की आरती प्रारंभ होने वाली है। બધા પેટાઓ બધા આરતી मेन गेट के जाओ, मेन गेट के जाओ। भैया आप लोग दर्शन के लिए लाइन में लगते जाएं। જો જડે जितने भी श्रद्धालु हैं, नीचे बैठे आप लोग खड़े हो जाए, दर्शन के लिए लाइन में लगते जाए। जितने भी लोग बैठे हैं, आप लोग खड़े हो जाए। जितने भी श्रद्धालु हैं, नीचे बैठे आप लोग खड़े हो जाए। જાઓ ભાઈ ભાઈ दर्शन के लिए लाइन में लगते जाए तुरंत। जिनके दर्शन हो चुके हैं वो बाहर की ओर प्रस्थान करें। ये दर्शन हो चुके हैं वो बाहर की ओर प्रस्थान करें। जिनके दर्शन नहीं हुए हैं वो दर्शन की लाइन में लग जाए। भीड़ में जेब कतरों से सावधान रहें। अपना सामान किसी अनजान व्यक्ति